નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 14 આપની સાથે હું છું હંસિની। સમાચારમાં આગળ વાત કરીએ કરજણ તાલુકાની તો કરજણ તાલુકાના વલણ ગામે L&T કંપની દ્વારા ધી વલણ હાઈસ્કૂલના શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કરજણ તાલુકાના વલણ ગામે L&T કંપની દ્વારા ધી વલણ હાઈસ્કૂલના શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાળા એક મહાન પહેલ કરી હતી ને 5મી જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે L&T કંપની દ્વારા CSR એક્ટિવિટી હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પ્રકૃતિના પર્યાવરણીય સંતુલનને જાળવવા માટે વનીકરણ એક મહત્વનું પગલું છે। આ વર્ષ દરમિયાન ગરમીમાં સખત ટેમ્પરેચર વધતા કેટલાક લોકોના જીવનદોરીની પણ અસર પડી છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે। આ તાપમાનને નિયંત્રિત રાખવા અને વૃક્ષારોપણ એક મહત્વનો ભાગ છે। પર્યાવરણના પાર્થવ હેડ સાહેબ દ્વારા માહિતી પ્રદાન કરતા કહ્યું કે લીમડાનું વૃક્ષ 55 થી 100 સેલ્સિયસ તાપમાન સહન કરીને ફક્ત 12 ફૂટનું ઝાડ 3 એર કન્ડિશનર સમાન કુલર બનાવે છે। વૃક્ષો એ જ જીવન છે। વૃક્ષ એ કિંમતી મૂડી છે। એક વૃક્ષ છોડ વાવો અને જીવન બચાવો। તેની સાથે જ પ્રાણીઓ માટે સરળ બનાવો। શાળાના કેમ્પસમાં કુલ 35 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા। 20 અથવા તો દુનિયાવી સંસ્થાઓને લોકો હેલ્પ કરતા હોય એમના નફા માટે, તો એ અંતર્ગત આપણે એક પ્રોજેક્ટ મૂકેલો કે અમારી સંસ્થાના અંદર પ્લાન્ટેશન એક તમે જે કામ કરો પછી પહેલા મારા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જે પણ યુનિફોર્મમાં આજે આવ્યા છે शैक्षणिक कार्य यही टेम्परेचर आज से 20 साल पहले देखा जाए तो 40 के लमसम रहता था, इससे कम रहता था। ठीक है, तो हम लोग को ये कमिटमेंट करना है कि कम से कम जीवन काल में 10 पेड़ लगाने हैं और उसकी पूरी बढ़िया से परवरिश करनी है, क्योंकि